સમાચારમાં હવે આગળ વાત કરી રાજકોટની ફન હોટલમાંથી જુગાર ધામ ઝડપાયો। પીસીબીએ દિલ્હીના વેપારીઓ સહિત કુલ 5 લોકોને ઝડપી પાડ્યા છે। ફન હોટલમાં છેલ્લા 3 દિવસથી જુગાર રમાતો હતો। પોલીસે હોટલમાંથી ₹2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાથે જ વિકાસ અગ્રવાલ, રાજેશ ડાંગર, અશ્વિન સોનારા નામના આરોપીઓને ઝડપી પાડ્યા। રવિ રાજાણી, અજય મીઠિયા જુગાર રમતા પણ ઝડપાયા। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે રહીમ લાખાણી। રહીમ, ફન હોટલમાંથી આજે આખો ગેરકાયદે જુગાર રમતા આરોપીઓ પકડાયા છે, શું છે પૂરી વિગતો? માનસી, સૌથી મોટા સવાલ ઉત્પન્ન એ જ થઈ રહ્યા છે કે રાજકોટની ફન હોટલ એટલે નામાંકિત હોટલ કરવામાં આવે છે। આ જુગાર ક્લબ જે અહીં ચાલી રહી હતી તેમાં માત્ર 5 જ લોકો હતા કે અન્ય લોકો હતા કે કેટલા સમયથી આખી આ કારસ્તાન છે તે ચાલતું હતું, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જે રીતના નામ સામે આવ્યા છે વેપારીઓને, એક બહારનો વેપારી છે ને બાકીના જે 4 લોકો છે તે રાજકોટના નામાંકિત વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે। જેમાં રાજેશ ડાંગર, અશ્વિન સોનારા, અને રવિ રાજાણી અને અજય મીઠિયા, આ ચારે લોકો રાજકોટના છે ને વિકાસ અગ્રવાલ છે તે બહારના વેપારી હોવાની વિગત સામે આવી છે। રાજકોટ પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી ને રેડ દરમિયાન અમુક લોકો ત્યાંથી ફરાર થયા હોવાની વિગત પણ સામે આવી છે ને તેને લઈને પીસીબી દ્વારા સીસીટીવી ફૂટેજો છે તે પણ ચકાસણીની શરૂઆત થઈ છે। જો કે સૌથી મોટો સવાલ છે, જ્યારે રેડ પડી ત્યારે પોલીસ ઉપર રાજકીય અને સામાજિક પ્રેશરો છે તે પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ વાત મીડિયા સુધી પહોંચી હતી ને ત્યારબાદ આ કાર્યવાહી છે તે કરવા પોલીસ પણ મજબૂર થયા હોવાની વિગત સામે આવી છે। સૌથી મોટો સવાલ છે કે આ જુગાર ધામ છે કેટલા સમયથી ચાલતું હતું। અલગ અલગ વ્યક્તિઓના નામે વારાફરતી રૂમ બુક કરાવીને તો આ જુગાર ક્લબ તો ચલાવવામાં નથી આવતી ને, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। હોટલ્સ નોર્મ્સના નિયમ પ્રમાણે જો કોઈ રૂમ ભાડે રાખે છે તો તે વ્યક્તિનું નામ છે તે એન્ટર હોય છે અને બાકીના લોકોને જો મુલાકાત માટે આવતા હોય છે તો જેણે રૂમ રાખ્યો છે તે મોટા ભાગે નીચે આવવાનું હોય છે ને આટલા કલાકો સુધી જુગાર રમતા હતા, જુગાર ક્લબ હતી ચાલતી હતી। એટલે શું હોટલ સંચાલક છે તેને પણ ખ્યાલ હતો કે આ પ્રકારે ક્લબ ચાલી રહી છે ને તેની મીઠી નજર હેઠળ આખું આ કારસ્તાન ચાલતું હતું, તે પણ સૌથી મોટો સવાલ છે। આ જ હોટલની અંદર 3જા માળે 323 નંબરના રૂમની અંદર આ જુગાર ક્લબ છે તે ચાલતી હતી। આ 5 જ વ્યક્તિ હતા કે પછી વારાફરતી વાળા લોકોને બોલાવીને આ ક્લબો ચલાવવામાં આવતી હતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે। જો પોલીસ ખરા હાથમાં તપાસ કરશે તો દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ જશે, કારણ કે જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે અનેક રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો છે તેના ફોનની મારો છે તે પોલીસ ઉપર શરૂ થયા હોવાની વિગત પણ સામે આવી હતી। એટલે કહી શકાય કે આમ તો જો રાજકોટ પોલીસ છે કાંઈ પણ કામગીરી કરતી હોય છે તો ફોટોગ્રાફ સાથે પ્રેસ નોટ જાહેર કરતી હોય છે, પરંતુ આ હોટલની અંદર જુગાર ક્લબ ચાલતું હતું તેની પ્રેસ નોટ પણ જાહેર નથી થઈ અને આરોપીઓ છે તેના ફોટા પણ જાહેર નથી કરવામાં આવ્યા। એટલે સૌથી મોટો સવાલ છે કે આ હોટલની અંદર જે જુગાર ક્લબ ચાલી રહી છે તે ક્યાંક સ્થાનિક કક્ષાએ મંજૂરીથી હોવાની વિગત છે તે પણ મળી રહી છે। એટલે જોવાનું એ છે કે પોલીસ ખરા અર્થમાં જો તપાસ કરે તો રાજકોટના હજી મોટા માથાઓ અને નામાંકિત વ્યક્તિઓ આ ક્લબમાં રમવા આવતા હોવાની વિગત સામે આવી શકે છે। હવે આ ક્લબ કોણ ચલાવતું હતું, શું હતું, જો ખરા અર્થમાં પોલીસ તપાસ કરે તો આખી વિગત સામે, પરંતુ હાલ જે પોલીસ ઉપર પ્રેશર હતું પરંતુ વાત મીડિયા સુધી પહોંચતા ના છૂટકે પોલીસે ફરિયાદ નોંધવી પડી છે। 1.5 લાખથી વધુની રોકડ છે તે કબજે કરવામાં આવી છે અને ટોટલ 2 લાખથી વધુનો મુદ્દામાલ છે તે હાલ કબજે કર્યો છે। જોકે પોલીસ દ્વારા સીસીટીવી છે તે પણ કબજે કરવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે કે આ હોટલની અંદર કેટલા લોકો અવારનવાર જતા હતા અને આવતા હતા ને તેની પણ પૂછપરછ આગામી સમયમાં થાય તો આ જુગાર ક્લબ છે તેના પર્દાફાશ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। માનસી, જી રહીમ, આભાર આપનો। એટલે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા છે।